વેલા બાપાના પુણ્યતિથિ નિમિત્તે ભજન અને સત્સંગનો કાર્યક્રમ રાખી સંતો ભક્તોને તેડાવી બધાના દર્શનનો લાભ અપાવ્યો તે બદલ વેલાબાના પરિવારજનોને મારા કોટી કોટી વંદન અને જય ગુરુદેવ. અત્રે ઉપસ્થિત આ ભજન સત્સંગ કાર્યક્રમની અંદર हमारे मलकपुर निवासी परम आदरणीय वंदनीय हमारा वडील गुरु बंधु कालिदास महाराज, आज गामना निरांत आचार्य एवं जयंतीराम महाराज तथा मलकपुर थी पधारेल એ પણ અમારા ગુરુ બંધુ છે એવા રેવાભાઈ સાહેબ તથા સર્વે પધારેલા હરિગુરુ સંતોના ચરણો મારા કોટી કોટી વંદન અને જય ગુરુદેવ. એક ઘડી આધી में पुनियाद तुलसी संगत संत की तो कटे कोटि अपराध. जीवन जोबन राजधन अविचड़ रहे ना कोई, जेटली घड़ी सत्संग मां आ जीवन नु फल छोय. भगवाने अपना ऊपर उपकार करी अने आपने मनुष्यनो अवतार आप्यो छे. जे 84 लाख योनि बनावी परमात्माए एमा उत्तम योनि मनुष्य बनाय. पशुओनो सिंगड़ानो पूंछड़ो आप्यो अने मनुष्यने वधारानी बुद्धि आपी. अने भगवाने आ मनुष्यने एवो बनायो, पोताना समकक्ष बनायो छे, पण छतां आ मनुष्यनो जन्म मळ्या पछी जे दिशा थी आपणे आव्या छीए, जे घरेथी आपणे आव्या छीए अने जे घेर जवानुं छे ए राह आपणे भूली गया छे. એટલે ભગવાને એની ચિંતા કરી કોની? આ મનુષ્યની. કે આ મનુષ્ય જેને મેં માનવ બનાવ્યો એ મને વચન કોલ દઈને ગયો છે, પણ જે કાર્ય કરવા માટે ગયો છે કામ તો એ ભૂલી ગયો છે. એટલે ભગવાને એના ફરિશ્તા સંતોને આ જગતની અંદર મોકલ્યા અને સંતોને કહ્યું કે તમે જગતના જીવને જગાડો અને એનો દીધેલો જે કોલ છે ને એને યાદ કરાવો. તો આ જગતની અંદર સંતો એ પરમાત્માના મોકલેલા ફરિશ્તાઓ છે. એ આ જગતના જીવને જગાડવા માટે સતત રાત દિવસ જાગરણ કરી અને જગતના જીવને જગાડવા માટે પ્રયત્ન કરીએ કે જીવ તું જાગી જા, તું શું કરવા માટે આવ્યો તો અને શું કરી રહ્યો છે. કે માના ઉદરમાં ભક્તિ કબૂલી, માના ઉદરમાં ભક્તિ કબૂલી, બહાર આવીને ગયો છે તું ભૂલી. આ કળિયુગનો વાયુ વાયો ને દેવામાં ગયો છે ડોલી. યાદ છે મરવાની સૌને યાદ છે, ચેતી શકો તો ચેત જો આ ખાતામાં મોટી ખાંડ. સંતો આપણને રાત દિવસના જાગરણ કરીને જગાડે છે, છતાં પણ આ જીવ અજ્ઞાનની ઊંઘની અંદર એને આ વાત સમજાતી નથી. પણ કોઈ સદગુરુનો પ્યારો બાળક બની જાય, કોઈ સદગુરુનો શરણું સ્વીકારી લે
તો એનો આ ભવ ફેરો સુધરી જાય. એટલે સંતોએ ભજન અને ગદ્ય અને પદ દ્વારા આ જીવને સમજાવવા માટે જો આપણને કીર્તન ભક્તિ પણ આપી. આપણે કીર્તન કરીએ અને એ કીર્તનની અંદર આપણું મન રાજી થાય. વાજિંત્રો સારા સારા વાગે, સારા તાલથી ગવાય, સારા રાગથી ગવાય, એટલે આપણું મન છે ને નાચી ઉઠે, ડોલી ઉઠે. ઘણી વાર માટે તો રાજી થઈ જાય. પણ એ મન એ પોતાનો ભૂલેલો રાહ જો પકડી લે, સંતોનો શબ્દ પકડી લે, તો જીવન ધન્ય થઈ જાય. આ મનને મનાવવા માટે આપણે બધા ઘણા બધા પ્રયત્નો તો કરીએ છીએ, પણ મન આપણું માનતું નથી. અહીંયા બેઠા હોય એટલે ઘણી વાર બગૈયો દૂર જતી રહી અને અહીંથી ઉભા થયા નહીં કે પછી ઠેરના ઠેર. એટલે મન ના માન્યું એટલે સંતોએ કીધું કે મન લુલું, લંગડું, લુચ્યું, મોકડું, મરકટ, આવા બધા મનનો વિશેષણો લગાય. પણ મન એવું હોય નહીં. મનને આપણે સમજાવવા માટે જુદા જુદા રમકડાઓ આપણે આલીએ છીએ, પણ મન જે ઘેરથી આવ્યું છે ને એ ઘેર જવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. અને આપણે કોઈ નાના નાના જુદા જુદા રમકડાઓ આલીએ છીએ, પણ મન માનતું. કારણ એ પરમાત્માના ઘરની સાહેબી જોઈને આવ્યું છે અને આ સારી સૃષ્ટિ ઉપર એ સાહેબી શોધવા માટે પ્રયત્ન કરે છે, પણ પરમાત્માના ઘરની જેવી સાહેબી અહીંયા મળતી નથી, અને એટલે મન માનતું નથી. ગ્રીસ દેશનો રાજા સિકંદર થઈ ગયો. જ્યારે આ સિકંદર ની 11 વર્ષની ઉંમર હતી અને એના રાજની અંદર એક સોદાગર આવ્યો, ઘોડેશ્વર, ઘોડાઓનો સોદાગર. આવા સોદાગર જોડે એક જબરજસ્ત પાણીદાર ઘોડો હતો. આ ઘોડો કોઈનો અશ્વાર નતો થવા દેતો. એટલે સોદાગરે રાજ દરબારમાં જઈ અને બીડું ફેરવ્યું કે મારી જોડે એક જબરજસ્ત પાણીદાર ઘોડો છે અને આ ઘોડા ઉપર જે કોઈ સવાર થઈ જાય એને ઘોડો સપ્રમ ભેટ આપી દેવો. બધા દરબારીઓના આગળ બીડું ફરતું ફરતું આવ્યું, પણ દરબારીઓએ વિચાર કર્યો કે ઘોડો છે તોફાની અને કોઈને સવાર થવા દેતો નથી, આપણો પ્રયોગ કરવો નથી. કદાચ આપણે એના ઉપર સવાર થવા જઈએ અને ઘોડો આપણને નીચે ફેંકી દે તો આપણી આબરૂ ધૂળ ધણી થઈ જાય. એના કરતા એટલે જે જેના આગળ બીડું આવે બધા મસ્તક નીચું નમાઈ દે. આ સભાની અંદર સિકંદર પણ બેઠેલો. ફરતું ફરતું બીડું સિકંદર આગળ આવ્યું એટલે સિકંદરે બીડું ઉઠાઈને મોઢામાં મૂકી દીધું. સિકંદરે બીડું ઉઠાઈ લીધું એટલે બધા દરબારીઓ આમ જોવા મળ્યા કે બાળક બુદ્ધિની અંદર આ સિકંદરે બીડું ઉઠાવ્યું છે. સિકંદર ઉભો થઈ અને જાહેરાત કરી કે ભાઈ કાલે સવારે 9 વાગે આ ઘોડા ઉપર હું સવાર થઈશ. એટલે હવે આ તો બાદશાહનો દીકરો, એને કોણ રોકે? આપણે ગામમાં કોઈ મોટો માણસ હોય ને એમના માણસ કોઈ ભૂલ કરે, કોઈ ભૂલ કરે તો કોઈ નાનો માણસ કહેવા જાય નહીં, કે જે થાય જોયું જાય છે. હવે સિકંદરે તો ફરમાન પણ કરી દીધું. બીજા બધા વિચારો કરવા માંડ્યા, વાતો કરવા માંડ્યા કે આ બાળક બુદ્ધિમાં એને બીડું ઉઠાવ્યું છે, કાલે એના બાપની આબરૂ પણ ધૂળધોણી કરશે. આવી બધી ગામમાં વાતો ચર્ચાઓ થવા મળી. બીજો દિવસ ઉગ્યો, સવાર થયું, સોદાગરને કહેવામાં આવ્યું કે ઘોડો લાય. સવારે 9 વાગે ઘોડો લાયા.
કહ્યું કે પૂર્વ દિશા તરફ એનું મોઢું રાખીને ઘોડાનો ઉભો રાખ. સોદાગરે ઘોડાને પૂર્વ દિશા તરફ મોઢું રાખીને ઉભો રાખ્યો છે. સિકંદર આવ્યો, પાછળથી પીઠ થપથપાવતો લગામ પકડી સલાંગ મારી ઘોડા ઉપર સવાર થઈ ગયો. સવાર થઈ આખા નગરમાં ચક્કર લગાવીને આવ્યો. એટલે બધા વિચાર કરવા માંડ્યા કે સિકંદરે એવો કયો જાદુ કર્યો કે ઘોડો એનો વશ થયો, ઘોડા ઉપર સવાર થઈ ગયો. તમે કોઈ પણ સિદ્ધિ મેળવો એટલે પત્રકારો આવી જાય કે ભાઈ તમે શું કર્યું તો તમને આ પ્રાપ્ત થયું. એટલે જે લોકો વાતો કરતા હતા એ પાછા બદલાઈ ગયા. હવે સિકંદર નું ઇન્ટરવ્યુ લેવામાં, સિકંદર ને પૂછવામાં આવ્યું કે તમે આ ઘોડા ઉપર સવાર થઈ ગયા, ઘોડો કોઈને પણ સવાર થવા નતો જતો, એવો તોફાની ઘોડો, અને તમે કેવી રીતે સવાર થઈ ગયા? તો સિકંદરે સરસ જવાબ આપ્યો કે આ ઘોડાની રગ હું પારખતો હતો. ઘોડો એનો પડસાયો જોઈને ભડકતો હતો. મેં ઘોડાનું મોઢું સૂરજ તરફ રાખ્યું, અજવાળા તરફ, એટલે એનો પડસાયો પાછો, એટલે હું સલંગ મારી બેસી ગયો. ઘોડાનું ભડક પણ રહ્યું નહીં, કારણ કે એનું મોઢું કયું હતું? અજવાળા હતું. આપણું મન જે છે ને એને આખો સંસાર બનાવ્યો, અને તોફાની ઘોડા જેવું છે. આપણું મન એ તોફાની ઘોડા જેવું, બધાને સવાર તો થવું છે પણ કોઈને થવા દેતું નથી. પણ કોઈ સદગુરુનો પ્યારો બાળક હોય અને આ ઘોડાનું મોઢું જો સૂરજ તરફ, પ્રકાશ તરફ રાખી દે તો ઘોડો સવાર થવા દે એવો છે, બાકી થવાય એવો. એટલે સંતો પહેલા ભજન ગાતા હવારે વહેલા, સૂરજ ઉગ્યો નિજ નોમના ઠોમ વણલો ભલેરા વાયો વણો વાયો. પણ આપણે જ્યાં સુધી આ સૂરજ ક્યાં ઉગે છે તો સંતોએ એવું પણ કહ્યું છે કે દીવો કરો રે રામ, દીવો કરો અખંડ દિલમાં, દીવો કરો, દીવો કરો રામ, દીવો કરો અખંડ દિલમાં, દીવો કરો. તારા રે દિલમાં દીવો કેવો? તો બ્રહ્માંડમાં ભાણ ઉગે એવો. દીવો કરો રે રામ, દીવો કરો આ અખંડ દિલમાં. પણ જો દિલની ખબર ના હોય તો દીવો ક્યાં થાય? પેલા નાના હતા ને એટલે રમતા હતા. એક બાળક છે ને, એક બાળકની ઓખો બંધ કરી દે, ખોબાની અંદર થોડી રેત ને એક લાકડું રોપી દે અંદર, અને પેલો પાછળ હોય ને બાળક બોલે કે મોમાન ઘર જેટલા, મોમાન ઘર જેટલા દીવો બળે. જો દીવો બળે છે ઈ મોમાનું ઘર. પણ આ ખોયું ત્યાં ખોળતા નથી, ખોળે છે છેટે છેટે. બહાર વાસના બહુ ફેલાવે, જાય બદ્રીના બેટે, જો કોઈ સુરતાને સમેટે તો સાહેબા ઘટમાં ભેટે. અને એટલે અહીંયા ખીમ સાહેબે આપણને ભજનમાં કહ્યું કે ફેરવો નામની માળા, સંતો ભાઈ ફેરવી લ્યો નામની માળા, રામની નહીં, નામની માળા ફેરવી. રામના નામથી પથ્થર તર્યા હતા, રામના નામથી પથ્થર તર્યા હતા. તો આ નામનો જે ભેદ છે એ કોઈ સદગુરુ મળે તો સમજાય છે. એટલે સંતોએ કીધું કે ફેરવી લ્યો નામની માળા, તારા ટળે જન્મ જંજાળા. આ આવવા જવાનું જે જન્મ જંજાળો છે ને એ જો ટાળવો હોય તો તમે નામની માળા ફેરવી લે, એવું સંતોનું કહેવું છે. ગુરુગમ પણ જો માળા ફેરવી હોય તો ગુરુગમ કેરી કુંચી કરી લ્યો, કટી દેવ મોહના તાળા. એ તાળાને તમે દૂર કરો તો ગઢ ભીતર છે અજવાળા, અજવાળાને અજવાળા. ગુરુગમની કુંચી કરવી પડે. પણ આ કુંચી
સદગુરુ સિવાય આપણને પ્રાપ્ત થાય નહીં. ઘર છે, ઘરની અંદર માલ ઘણો બધો ભર્યો છે, હીરા મોતી જવેરાત બધું જ છે, પણ એ ઘરનો દરવાજો બંધ કરીને એને લોક મારેલો છે. આ લોક જો ખોલીએ તો માલ આપણા હાથમાં આવ્યો છે, પણ લોક ખોલવા માટેની ચાવી ગુરુજી પાસે. દવા 10 વગળ દૂર પુરુષ વિદેહી પૂરા, જગમગ જગમગ જ્યોત જલે પહોંચેગા કોઈ સુરા. સત બહુ દૂર નહીં, એકદમ નજીક. દવા 10 વગળ, પણ આ ગુરુગમ વગર આપણને વાત સમજાય એવી નથી. એટલે કીધું કે ગુરુગમ કેરી ઊંચી કરી લો. પેલા ગુરુગમ લો અને એની ચાવી તમે લઈ અને તાળું ખોલશો તો ગઢ ભીતર અજવાળું છે ને છે જ. ભગવાનના નામનું અજવાળું એટલે ખાલી જ્ઞાન થઈ જાય, આપણને કોઈ પુસ્તક વાંચી થઈ જાય એવું નહીં. જ્ઞાન પ્રકાશ એટલે આવો પ્રકાશ જ થાય. સૂરજ ઉગે એટલે અજવાળું થાય. એવો ગઢ ભીતર તમારું સાચું નિત્ય સ્વરૂપ સંતોએ જ્યોતિ સ્વરૂપ કહ્યું છે ને, એ જ્યોતિ સ્વરૂપ જ થાય. ઘણા એના વિશેષણો ઘણા બીજા લગાવતા હોય છે, પણ સંતોએ જે કહ્યું છે ને સત્યને વિચારીને કહ્યું છે. એટલે ગુરુગમ કેરી કુંચી કરી લ્યો, કટી દેવ મોહના તાળા. એ તાળાને તમે દૂર કરો તો ગઢ ભીતર છે અજવાળા, અજવાળાને અજવાળા. આરે કાયામાં પ્રગટ ગંગા, આરે કાયામાં પ્રગટ ગંગા, સિદ્ધ ફરો છો પગપાળા. જ્ઞાન ગંગામાં તમે અખંડ નાઈ લો, મત નાવો નદીયું નાળા. સંતો ભાઈ ફેરવી લો નામની નર નારી તીર્થ જાવે, જય ગંગા में स्नान करावे. नर नारी तीर्थ जावे, जय गंगा में स्नान करावे. मन का मेल वापस लावे, कहो स्नान कैसा होगा, समझ कर देखो दिल की माय, गुरु बिन ज्ञान कैसा. बन ठन के बने हैं महंत, जाने नहीं आत्मा का अंत, तो ये महंत कैसा होगा, समझ कर देखो दिल की माय, गुरु बिन ज्ञान कैसा होगा. तो कि आ काया में प्रगट गंगा, આ પૃથ્વી પર ગંગા જમુના સરસ્વતી છે, તેઓ નાવાથી તનનો મેલ ધોવાય, આપણું શરીરનો મેલ જશે. પણ મનનો મેલ ધોવો હોય તો આ કાયામાં પ્રગટ ગંગા વહી રહી છે. પણ આ ગંગા ક્યાં વહી રહી છે કે આ કાયામાં પ્રગટ ગંગા, એ ગંગામાં તમે અખંડ નાઈ લો. અને કબીર સાહેબ એમના ભજનમાં પણ કહ્યું હતું કે વિના પાળે સરોવર ભર્યા, એના નીર નજરે આયા. મનવો મારો એવો રંગીલો, આરે બેસી નાયા, મન હંસા નજરે આયા. એટલે આ કાયામાં આપણે ભગવાને કીધું છે કે વંદા મુજે કાહે ઢૂંઢતે બિંદા બન में, मैं तो आकर बसाहू तेरे तन में, હું તો તારી પાછ. પણ આપણે જે નજીક છે એને દૂર હોતી છે. પણ जिगर के पास कोई रहता है, दिल ની અંદર. દિલ દરિયામાં અખંડ દીવો, દીઠ્યા વિના મન ડોલે. ભ્રાંતિમાં ભૂલ્યાનર ભવ ભટકે, સદગુરુ વિના તાળું કોણ ખોલે. આ તો સદગુરુ વગર તાળું કોણ ખોલે. એટલે આ કાયામાં પ્રગટ ગંગા વહી રહી છે. ગંગા જમના સરસ્વતી હૈ ત્રિવેણી જોય, અવર અથડાશો નહીં, મથી જુઓ મૂળની. આ મૂળ આપણે કોઈ પણ બીજ વાઈએ ને, એટલે જમીનમાં બીજ વાઈએ એટલે એમાંથી બે છેડા, એક નીચે જાય અને એક ઉપર આવે. નીચે જાય ને મૂળ કહીએ છીએ, ઉપર છોડ બને, હોઠો બને, અને બીજ મટી જાય. બીજ મટી જાય. અને એટલે એક સાખીમાં પણ કહ્યું છે कि शब्द का लब्ध भया दो पहाड़ों के बीच,
एक पुरुष ऐसा आया खेत दिया निरंजन का शेष। साखी बधी बोलाई जाए, આપણે ઘણી વખત સાખીઓ ગાતા હોઈએ છીએ, બોલતા હોઈએ, પણ એનો જો ભેદ ના સમજાય તો પછી ગાયેલું ગાઈશું, ઘણા ગોધા ખાઈશું, અને સમજીને ગાઈશું તો વૈકુંઠ જઈશું। એટલે સંતોનો જે શબ્દ છે એ શબ્દના ભેદને સમજવા માટે સદગુરુની જરૂર છે ને સહેજ। ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મિલે નહીં ભેદ, ગુરુ બિન સંશય નહીં ટળે ભલે વચન ચારે ભેદ। ગમે તેટલા વેદ પુરાણ શાસ્ત્રો આપણે વચીશું પણ એનો ભેદ નહીં સમજાય, અને ભેદ સમજવા માટે સંતો કહ્યું છે કે ભાઈ સદગુરુના શરણે જઈ અને આ ગુરુ ગમની કુંચી, નહીતર આખી જિંદગી ભજનમાં જઈએ, સત્સંગમાં બેસીએ, પણ એનો ભેદ જડશે નહીં। પણ તન મન ધન શિષ્યની કુરબાની કરી સદગુરુના શરણે શરણાગતિ સ્વીકારી લઈ અને સદગુરુનો વચન જો શિર ઉપર ધારણ કરી દે છે તો બેડો પાર થાય। પણ આપણે મનું જો ના કરીએ તો સંતોએ કીધું કે નુગરા ફેરવે માળા, નુગરા દેવે દાન, સદગુરુ વિના દાન હે રામ। કારણ કે બિના નિશાન અહીંથી આપણે નિશાન તાક્યા વગર મૌન ચડાવીએ પણ જાય કેમ? એટલે એને કીધું કે ભાઈ અસ્થિર મગજનો માણસ હોય એને રસ્તો જડતો, કારણ કે નક્કી જ નહીં કરી મારા હવે જવું છે। આમ તો નક્કી કર્યું ભાઈ સવારે ઉઠીને મારે વડનગર જવું છે અને વડનગર આ દુકાને આ માલ લેવા જવું છે, આવું નક્કી થઈ જાય તો ઈકણ જ સીધા જઈએ ને। અને નક્કી કર્યા વગર ઇનામ આપણે નીકળી જઈએ તો કઈ બાજુ જાય? એ સરનામા વગરની ટપાલ પછી શું થાય? બસ રિટર્ન થાય ભાઈ, અને એ ઘેર આવે તો હારી ભાઈ। ઘણી રોડ ઉપર ફરતી હોય આવું તો આ અમારા ઉમતામાં અપના ઘર બનાવ્યું છે, કારણ કે સરનામા વગરની ટપાલો ગણ્યા જતા રહ્યા। એટલે સંતો આ જીવને જગાડવા માટે પ્રયત્ન કરે। સંતો બહુ દયાળુ છે કે મન મંદિરમાં નથી તાળા, મન મંદિરમાં નથી તાળા, નહીં પૂજારી કોઈ રાજા। જુઓ ઘણી જગ્યાએ તમે મંદિરે દર્શન કરવા જાઓ, તમે જો ને એટલે દરવાજો પડદા પાડી દીધા હોય કે ભાઈ હવે હાલ 1 કલાક પછી ખુલશે। હવે તમારે રેલવેની ટિકિટ હોય એટલે તમે શું કરો કે હવે ટાઈમ 1 કલાક હોય કાઢવા જઈએ તો પછી ગાડી ઉપડી જાય। એટલે પેલા મહારાજ ને પછી આગુ પાછું કે ભાઈ કીધું તમારી ઇમરજન્સી લેવા 500 નોટ થાય, પછી પાછલા દરવાજા વળી દર્શન કરાય। એટલે આવું બધું મંદિરોમાં ચાલી રહ્યું છે, પણ હોય તો એવું મંદિર છે કે એમાં નહીં કોઈ પૂજારી કે કોઈ રાજાનો કોઈ ઓર્ડર નહીં કે ભાઈ રાજા કે તો જ તમારા દરવાજા ખુલે, એની સત્તા। આ મન મંદિરમાં નથી તાળું, નહીં પૂજારી, નહીં કોઈ રાજા તમને કોઈ રોકવા વાળો છે। જ્યારે તમારે દર્શન કરવું હોય ને તો 24 કલાક ખુલ્લા દરવાજા છે। મન મંદિરમાં નથી તાળા, નહીં પૂજારી કોઈ રાજા, એ મંદિરમાં શંખ નગારા અને વાગે છે આવા અનહદ વાજા। આ મંદિરમાં અનહદ વાજા વાગી રહ્યા છે। મંદિરમાં જેમ શંખ વાગે ઓ શંખ વાગે, ઘંટનાદ થાય ઓ ઘંટનાદ થાય છે, પણ આપણે કદી હોપડવા પ્રયત્ન કર્યો? અને જેને હોપડવા પ્રયત્ન કર્યો છે એને અવશ્ય સંભળાય ને। એટલે સંતોએ કહ્યું છે કે વાગે છે ભાઈ વાગે છે વદરાવન મુરલી, વાગે છે એનો શબ્દ આ ગગન મંડળમાં ગાજે છે। આ ગગન મંડળની અંદર વાજો વાગી રહ્યો છે, અનહદ 10 પ્રકારે થઈ રહ્યો છે। પણ लगामन नाद की अंदर भूले तन की खबर सारी, शिखर पे धार अमृत की सदा मुख में निचोती है, सुनो दिल को लगा प्यारे, धुनी अनहद की होती है। अनहद ની ધૂન ત્યાં થઈ રહી,
અને જેના અનહદનો જે નાદ છે ને એ વાત જેનું લક્ષ્ય પકડાય એ જ અગમ ઘેર જાય, બાકી જવાય એવું નથી. અગમ દ્વારે જે ભજન કહીએ કે સુરતા ચાલી કોઈ અગમ દ્વાર, તો અગમનો દ્વાર એ છે. નહીતર આ ઓખેથી આપણે જે જોઈ રહ્યા છીએ નિરંજનની માયાજાળ છે. અને એટલે એક સંતે ભજનમાં કહ્યું છે કે મનની પેલે પાર જઈને મોજો માણીએ, મનની પેલે પાર જઈને મોજો શબ્દ વાળો રે રણું કારણ
સંતો આપણને બધા સંતો એક જ વાત કરીએ કે મનની પેલે પાર જઈને મોજો માણીએ. આપણે આખું જગત મનની આ પાર રમી રહ્યું છે. મનની બનાવેલી દુનિયા તરફ આપણે જે કંઈ પણ પ્રગતિ કરી છે આખી સૃષ્ટિની અંદર પણ મનની આ પાર થઈ છે. મનની પેલે પાર ફક્ત સંતો રમી રહ્યા છે. દેહથી પર દેહાતીત જેની દશા દર્શાય એ સંતો મનની પેલે પાર રમી રહ્યા છે. અને એ પાર જઈએ તો, કારણ કે મન છે એ જગતનું ઉત્પત્તિનું કારણ છે. મન વિન કર્મ નહીં હોતા રે સાધુભાઈ, મન વિન કર્મ નહીં હોતા. આખા જગતનું બીજ ઉત્પાદન કાર્ય એ મન કરી રહ્યું છે. પોતે મન આ જગતનું બનાવી રહ્યું છે. અને મન નો પડછાયો જોઈને હમણાં આપણે દાખલો કર્યો તો એમ આ જગત એનો પડછાયો જોઈને ભડકી રહ્યું છે. એમ આપણે આ જગત એનો પડછાયો છે, પણ મનના સાચા સ્વરૂપનું ફેરવવું હોય તો સુલટા દમ ઉલટાવી નાખો. દેખો અપના દીદાર, હું ન મારું એવું કોઈ નથી, પછી સર્વે કરે છે કીર્તા. મનની પેલે પાર જઈને મોજો માણીએ. એટલે સંતોએ કીધું કે ભાઈ આ પાર બધું ઘણું બધું આપણે રમ્યા છે, પણ કોક દાડો એવું તો કરો પેલી પાર જઈને થોડી મોજ તો માણો. તો શું થાય ત્યાં? હરદમ સોહમનો નાદ સંભળાય. જો નાદ તરફ સુરતા જશે તો આપણા મૂળ સ્ટેશન તરફ આપણે જઈશું. એટલે અહીંયા કીધું કે મન મંદિરમાં નથી તાળા, નહીં પૂજારી કોઈ રાજા, એ મંદિરમાં શંખ નગારા વાગે છે અનહદ વાજા. આ કાયામાં બુદ્ધિ સમુદ્ર, આરે કાયામાં બુદ્ધિ સમુદ્ર, નાવ ચલે છે ચોધારા. સંતોનું નાવ કેવું ચોધારું ચાલી રહ્યું છે. આરે કાયામાં બુદ્ધિ સમુદ્ર, નાવ ચલે ચોધારા. એ નાવ में हीरा माणેક खोजे खोजन हरा. એમાં હીરા ને માણેક મોતી એટલી બધી ઝવેરાત પડી છે, પણ કોઈ ખોજવા વાળો કોઈ ઝવેરી મળે તો જ આ મોતી હાથમાં આવ્યા છે. કે સ્મરણ કરી લે પ્રાયચિત પ્રજલે, ચિત્ત મત કરતું ચાળા. તું સ્મરણ કરવાથી આપણો પાપ બળીને ભસ્મ થઈ જશે. સ્મરણ કરી લે પ્રાયચિત પ્રજલે, ચિત્ત મત કરતું ચાળા. ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે, આ તો હરદમ બોલે છે પ્યારા, હરદમ બોલી રહ્યો છે. કોઈ દમ ખાલી ના જાય એવું ભજન થઈ રહ્યું છે. પણ આપણી સુરતા એ લક્ષ્યમાં હશે એટલું ભજન લેખે લેવાશે. બાકી તો પછી આવવાના જવાના કેટલાય શ્વાસા આપણા દિવસમાં આવે છે ને જાય છે. પણ જે શ્વાસા પરમાત્માના નામની સાથે જોડાયો એ શ્વાસ ભગવાનના દરબારમાં જમા થશે ને થશે. આટલું કઈ મારી વાણીને વિરામ. બોલો સદગુરુદેવ કી જય.